ગઢ ગામમાં ગઢ રોટરી સેવા દળ અને જાગૃત સરપંચ શ્રી ગીતાબેન ભુટકા, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની દિવ્ય દ્રષ્ટિથી ગઢ ગામમાં ફરીથી 108 ની સેવા 24 કલાક માટે શરૂ કરવામાં આવી. માતા કી ગઢ ગામ ગાઢના ઉત્સાહી સરપંચ શ્રી ગીતાબેન, રોટરી સેવાદળના પ્રમુખ શ્રી નાનજીભાઈ, માજી સરપંચ અને ગઢ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ખોડીદાસભાઈ, ગામમાંની પધારેલ અગ્રણી આગેવાનો, પત્રકાર મિત્રો અને ડોક્ટર મિત્રો, આપણે જ્યારે પણ 108ની ફાળવણી થઈ ત્યારે આપણે ગઢ ગામને સરકારશ્રી તરફથી 108ની સુવિધા આપણને મળેલ હતી, પરંતુ આપણે આપણી કંઈ આળસ ગણો કે આપણે કંઈ પણ કરીએ પણ આપણે એનો પૂરો લાભ ન લઈ શક્યા અને સરકારના ચોપડે એની સેવા ન નોંધવાની, એટલે સરકારે એને પરત ખેંચી લીધી હતી. પરત ખેંચ્યા પછી ઘણા બધા વર્ષો આપણે ઓમના કર્યા કે ભાઈ આપણે 108 આવડા મોટા ગામમાં નથી, પણ હવે એનાથી શું છે, બધું અત્યારે ઓકડો આધારિત ચાલતું હોય છે. ચોપડે શું બોલે છે એના ઉપર કામ ચાલતું હોય છે. એટલે આપણે ફરી રોટરી સેવાદળ ગઢ, સરપંચશ્રી અને આપણા ધારાસભ્યશ્રી અને ભાઈ પિયુષભાઈ રાવળ, આ બધાએ ખૂબ મહેનત કરી અને ધારાસભ્યએ ખૂબ જ રસ દાખવી અને પૂરા પ્રેશરથી એમને રજૂઆત કરી કે ભાઈ અમને ગઢને આ એમ્બ્યુલન્સનો લાભ મળવો જોઈએ. તો એમના પ્રયત્નોથી અને ગઢ ગામના જાગૃત સરપંચના લીધે આપણને આ રોટરી સેવાદળ આનો ઝુંબેશ ઉપાડી હતી. 3 મહિનોથી આની પાછળ લાગેલી હતી. અમે પ્રોજેક્ટ ચેરમેન તરીકે પિયુષભાઈ રાવલને નિયુક્ત કરેલા હતા, તો એમને આ બધા પ્રયત્નો કરી અને ફરીથી સરકાર શ્રીમતી આપણે 108 વડી લાવવામાં આપણે સફળ થયા છીએ, જેના આજે આપણે ગઢ ગામમાં વધામણા કર્યા છે. પણ મારી અહીં ઉભેલા 100 માણસો હોય તો 100 ગુણ્યા 10, એક જણ 10 ને પ્રેરણા કરે તો 1000 પોકશે, અને 1000 જણા 2 ને કરશે તો 2000 પોકશે. આપણે હવેથી એવું વર્તન કરીએ, એવું કામ કરીએ કે આનો પૂરેપૂરો આપણે લાભ ઉઠાવીએ. ગઢ આજુબાજુના ગામડા 15-20 ગામ એકદમ નજીક છે. દલવાડા, ધુંબોડ, મુડવાડા, વાસણી, સામડી, ખસા, પટોસણ, ટાકરવાડા, આ લોકોને કોઈ પણ ને બીમાર હોય, ચક્કર હોય, ઇમરજન્સી હોય, યાને ડિલિવરી હોય, ડિલિવરીમાં તો ખાસ કેસમાં, કારણ કે તમને તાવ તર્યો હોય ને તમે બાઇક લઈને આવશો તો ચાલશે, પણ ડિલિવરી જેવા બેભાન જેવા કેસોમાં 108 ને બોલાવો અને ટાકરવાડાથી ગઢ આવવામાં લાભ લો, સલ્લા સાસમથી ગઢ આવવામાં લાભ લો, સામડીથી પણ ગઢ આવવામાં લાભ લો, એમને પાલનપુર જવું હોય તો પાલનપુર જવાનો લાભ લો. એ દર્દી પર ડિપેન્ડ કરે છે, પણ એમને દવાખાને આવવા માટે 108 નો પૂરો ઉપયોગ કરો. આપણને મળેલ બંને સ્ટાફ, એમના ડોક્ટર અને આ પાયલોટ બંનેનો એવો ભરપૂર ઉપયોગ કરો. આપણે એવો પ્રેમ કેળવો કે એ દિન રાત આપણી સેવા કરે અને આપણે આનો સરકારને પૂરી રીતે લાભ મળીએ. નહીં તો 4 થી 6 મહિનાની મોહલત આપી છે સરકારે કે 6 મહિનો સુધી અમને જો કામ નહીં મળે તો ફરી અમે આ ગાડી પરત બોલાવશું. તો ફરી આપણે પરત ના જાય એ માટે જાગૃતિ કરો. અમે રોટરી દ્વારા પણ જાગૃતિ કરવાના છે, ગામે ગામ ટેમ્પલેટ પણ આપવાના છીએ કે આનો ઉપયોગ કરો. સમજો તમે જોડા અહીંથી 5 કિલોમીટર છે, ત્યાં કોઈ માણસ છે અને કોઈને કોઈ કરડી ગયું, કઈ ને કઈ બેભાન થઈ ગયું, કોઈને ચક્કર ચડી ગયા, તો તમે 108 નો ફોન કરી અને એમની સેવા લઈ શકો છો. ત્યાંથી અહીં લાવે અને તમારું વાહન બોલાવશો, બેશક છે, પણ આમાં આ લોકો તરત ટ્રીટમેન્ટ ચાલુ કરશે એટલે તમને ત્યાંથી રાહત થવા મળશે. એનો મેન ઉદ્દેશ એ છે. બીજું, તમારી 1 કરોડની ગાડીમાં દર્દીને લઈને જતા હશો તો એને સાઈડ નહીં મળે, અને આ લોકોને ગમે એવી પરિસ્થિતિમાં સાઈડ મળશે. એટલે આપણે સીધા જો ગંતવ્ય સ્થળે, જો ડોક્ટર પાલનપુર કે ગઢ કે જો પણ લાવવાના થાય તો આપણે પહોંચી જઈએ અને દર્દી કદાચ બચી જાય. અને દર્દીઓ બચ્યા છે, ઘણા કિસ્સાઓ છે કે 108 ના લીધે દર્દીઓ બચ્યા છે. મને પણ મારા એક દર્દીનો અનુભવ છે કે 108 મેં બોલાવેલી, ચંડીસરથી આવી હતી, અહીંથી એક બુઢા મારા બાજુમાં હતા અને બેભાન થઈ ગયા. ઓક્સિજન લગાવી દીધો, ઓક્સિજન લગાવી અને એ લોકો એમનું કામ ચાલુ કરી દીધું ઇન્જેક્શનો. તો વેળંચા આવતા એની ખૂંખારો ખાધો અને અમને એમ થયું કે અમે મરી ગયેલા સમજો છે. અને ત્યાં ગયા, ત્યાં નિલેશભાઈ ડોક્ટરને ત્યાં લાયન્સમાં હતા, તેમને એડમિટ કર્યા અને એમને કીધું, મેં કીધું સાહેબ ઘેરથી નીકળ્યા હાલ સુધી અમને 60% સારું લાગે છે. એ 108 ના પ્રતાપે હતું. જો ઓક્સિજન ના મળ્યો હોત અને જો ટ્રીટમેન્ટ ચાલુ ના થઈ હોત તો એ મરી જ ગયેલા હતા અને 5 મિનિટમાં મરી પણ જાત.
એટલે આ 108 નો લાભ આટલા માટે લ્યો. તમારી પાસે ગાડી છે, ભગવાનની આલેલી, તમે સુખી છો, બધા પોતાના વાહન છે, પણ એનો ઉપયોગ નહીં કરતા, આનો કરો તો દવા પણ મળશે, જલ્દી પણ પહોંચશો અને કામ થશે. તો મેં થોડું કીધું, એનો પ્રચાર આજુબાજુ આપ કરશો અને કેવી રીતે 108 બોલાવે એ પણ એકબીજા પાસેથી શીખી લેવાનું. અમે સ્કૂલોમાં પણ આ કરવાના છે, વિદ્યાર્થીઓને પણ જણાવવાના છે કે આ રીતે 108 બોલાવવાની. તો આ અમારા ગઢ ગ્રામ પંચાયત, ધારાસભ્ય અને રોટરી સેવા દળે આ પ્રયત્ન કરીને ફરી આ લાભ લીધો છે. એ લેખે લાગશે, ને તો કે આપણી દેશી કહેવત છે કે ચોય જાતા કે ચોય ના, કે શું લાયા કે કોઈ ના. વળી 100 મહિને આપણે એવા ને એવા ના રહીએ. એટલે બધા પ્લીઝ બધાને હાથ જોડીને વિનંતી છે રોટરી સેવા દળની કે આનો મહત્તમ લાભ લો. અહીંથી પાલનપુર રિફર પેશન્ટ કરવું હોય તો પણ આનો લાભ લેવાનો. ડોક્ટર સાહેબોને પણ વિનંતી છે, કોઈ એવું પેશન્ટ આવે વધારે બેભાન થઈ ગયું હોય કે ભાઈ પાલનપુર લઈ જાઓ, તો સીધો આનો લાભ લેવડાવવાનો. કારણ કે પોતાના ગાડી કે તો આમાં ટ્રીટમેન્ટ મળી શકે. વસ્તુ ભારત માતા કી જય. ચલો.